બધા પરિચિત છો અને એના નામથી તંત્ર પરિચિત છે. નામ પડે તો તંત્ર મને ભાગવા. એવા બેન મંજુબેનને વિનંતી કરું કે પોતાની વાત રજૂ કરે અને મંજુબેન માટે સન્માનથી જોરદાર તાળીઓ. કારણ કે એક બાજુ જયારે દલાલી કરવામાંથી ઊંચા ના આવતા હોય, એક બાજુ દલાલો જયારે દલાલી કરવામાંથી ઊંચા ના આવતા હોય, કાંસીરામ સાહેબે 3 ચમચાની વાત કરી હતી. એ 3 ચમચામાંથી અત્યારે નડે છે આપને 2 ચમચા. તો મંજુબેન ને લગભગ ગુજરાત તો આખું ગાંડું કર્યું છે અને ગૌરવ થાય છે આવી મહિલાઓ પર. અમારે બપોરે વાત થતી હતી કે મંજુબેન જેવી છે ને લેડીઝ 500 જેવી 500 જો આ ગુજરાતમાં હોય ને તો હું છાતી ઠોકીને કહી દઉં છું કે કોઈના બાપની તાકાત છે, કોઈને મૂછે લીંબુ લટકતા હોય તો ખાલી અમારે આ બેનનો વાર વાતો કરીને જઈ ગઈ. જો તમને છઠ્ઠીની ધાવણ યાદ ન કરાવી દઈ તો બાબા સાહેબનો વંશ જ નહીં. મંજુબેન પિંગલ. જય ભીમ. પબલાની મૂછું ખેંચવાની છે. જી બોયલો છે એવો ખરાબ શબ્દ લખ્યો છે એની મૂછું ખેંચવાની છે. અને આપણે એને ચૂંટાવ્યો છે. આપણે એને ઈ નથી ચૂંટાવ્યા તેનાથી ધમકીઓમાં આપણે ડરીએ. એટલે જ હું કહું છું કે તમે બધા ઘરથી બહાર નીકળો અને બેનુને કહું છું તમે પણ આગળ વધો. કોઈથી ડરો નહીં. હું એકલે છું પણ તમારા વાહે છું. તમે આગળ વધો અને તમે પણ બોલો એવું કહેવા માંગુ છું. અને સાહેબે કીધું હમણાં કે પોલીસ ફરિયાદ લેતી નથી, તો ઈ કેલા દબાણથી ફરિયાદ નથી લેતી ઈ અમને આપો. પોલીસ વાળા ભાઈ તમે જવાબ આપો. અમારે કોર્ટમાં કેમ ફરિયાદ કરવી પડે છે? અમારે ડાયરેક્ટ કોર્ટમાં ફરિયાદ કરવી પડે છે તો આ તમે પોલીસ સ્ટેશન બંધ કરી દો તો અમે ડાયરેક્ટ પછી કોર્ટમાં જ ફરિયાદ કરીએ. એટલો જુલમ થાય છે. કેટલો આપણી સમાજ ઉપર જુલમ થાય છે તોય સમજતી નથી આપણી સમાજ. કેમ નથી સમજતા તમે? અને શું કામ હમણાં સાહેબે કીધું એ તમે પકડી રાખ્યો છે તો આટલા બધા હેરાન થાય તો આવે નહીં બધાય? એ ભગવાનો આવે નહીં આપણે આટલા બધા આપણી બહેનો ઉપર ભાઈઓ ઉપર બધા ઉપર જુલમ થાય છે તો તમને હું વિનંતી કરું છું તમે બોલો અને તમે આગળ જાઓ ને બહાર નીકળો. જય ભીમ, નમો બુદ્ધાય. અને પબલાની તો એક બેન હાળાતાની